Hey guys, welcome back to my new vlog. તો કેમ છો બધા મજામાં? તો ફાઇનલી મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમારા ભાઈ બ્લોગની પણ શરૂઆત કરી દીધી છે. તો ગાઈસ આજે આપણે સવારમાં જવાનું છે ગાઈસ ખેતર મજૂર લઈને, બરોબર? કેમ કે ગાઈસ આજે આપણે તલ વાટવાનું શરૂઆત કરીએ છીએ આજથી. તો હા, સૌથી પહેલા ગાઈસ હજુ બ્રશ કરવાનું બાકી, તમારા ભાઈ અત્યારે હજુ જાગે જ છે અને બ્લોગની શરૂઆત કરી દીધી હો. તો ફટાફટ હું બ્રશ કરતા હોઉં અને હવે ડાયરેક્ટ ના ગઈશ હું તમને ખેતર જઈને મળું, બરોબર? કેમ કે ચલો ગઈશ હું તમને ડાયરેક્ટ હવે ખેતરે મળું. તો જો ગઈશ ખેતરમાં પકડીને મસ્ત તલ વાટવાનું ચાલુ કરી દીધું હોય. આ બાજુ તો ગઈશ જો આખું ચેડું પડી મળ્યું, પણ અહીંયા ગઈશ થોડુંક લીલું એટલે બાકી રાખ્યું અને અત્યારે ગઈશ બીજા ચેડામાં એન્ટ્રી મારી જોઈ લ્યો. જો ગઈશ તલ વાટીને આવી રીતે ઢગલો કરે ને પછી આ ઢગલાને હા ને આવી દોડીની મદદથી બાંધી દેવાનું, એક પારી બનાવી દેવાની, બરોબર? અને એ પારી સૂકી જાય પછી આપણે ભેગો કરી લેવાનું. જો આ બને પારી એવી રીતે ગઈશ મસ્ત પારી બની દેવાની અને પછી આ પારી સૂકી જાય ને એટલે ગાઈસ છે ને આપણે બધું એક ફાર્મમાં ભેગો કરીને મસ્ત મજાના બધા તલ કાઢી લેવાના હાલરમાં. તો અત્યારે ગાઈસ ચાનો સમય થઈ ગયો છે. તો ગાઈસ જો હું બનાવશું આપણે મજૂર માટે ચા, બરાબર? મજૂર કોઈ નહીં, બધા કરના જ છે. તો ગાઈસ જો મસ્ત મજાનો ચા ફૂકી અને પાણી મોરસનું નાખીને ઉકળવા મેલી દીધું. હવે ઉકળી જાય ને એટલે આની અંદર નાખી દઈશું દૂધ, પછી બની જશે ચા. પછી સૌથી પહેલાં આપણે પી લઈશું. અને ગાઈસ નાસ્તા માટે લાવ્યા છે આપણે પડીકા. અત્યારે ગેસ તમારો ભાઈ ખેતરથી ઘરે આવીને મસ્ત મજાનું ફ્રેશ થઈને જમવાનું પતાવીને પછી જો તૈયાર થઈને હવે ઉપડે છું કોલેજની પરીક્ષા આપવા માટે, બરાબર? તો હું પરીક્ષા આપીને આવું અને પછી તમને મળું ત્યાંથી. બાય. તો અત્યારે ગેસ અમે કોલેજની એક્ઝામ આપીને નીકળી ગયા છીએ બહાર, બરાબર? અને અત્યારે ગેસ જો આપણે મહેન્દ્રભાઈ પૈસા ઉપાડવા આવ્યા હોય, તમને પાસવર્ડ બતાવવાની ને તમે બુશમાં લેશો. તો અત્યારે ગેસ જો આની અંદર 2 AC ચાલુ એટીએમમાં, તો મસ્ત ઠંડી હવા ખાવા માટે ઉભા છે 2 બોડીગાર્ડ અને આપણો ભાઈ જો પૈસા ઉપાડે છે કે નહીં? છે ને? છે. કોણ છે? મહેન્દ્ર સાહેબ નો પૈસા ઉપાડે હા, પૈસા ઉપાડે તરત ગઈ હોટલમાં લઈ જવાનો હો બંકાના. શું પકોડી ખવડાવવાની કે હોટલમાં લઈ જવાના? મહેન્દ્ર તને કહું આમ જો ખાલી રોકડા નીકળે તમે જો એટલે ચા જ્યાં જેટલી વાત કમિંગ સૂન. કમિંગ સૂન ગાઈસ. હજુ એક વખત ગણશે ના ગણે ઉપર ના કરે તારું. કેટલી વાર જલ્દી જબ્બર કરે નહીં પૈસા પતી ગયા. લ્યો પોપર થઈ ગયો ગાઈસ. પૈસા ના ને આરે બોલો નરો બિલ આલ દીધું હાથમાં. પૈસા ઉપરતા આવડી નહીં ગાઈસ ના નાખને લાગતી. તો ગાઈસ આ પહેલા એટીએમ તો પોપર થઈ ગયો. હવે અત્યારે બાઇક લઈને જઈએ છીએ બીજા એટીએમ. તો તમારો ભાઈ ગાઈસ વિરંગામ થી પાછો આવી ગયો છે ઘરે, બરોબર? તો હવે ગાઈસ આને મસ્ત મજાના પહેલા કપડા બદલી વાળું, કેમ કે ગાઈસ અત્યારે આપણે જવાનું છે ખેતરે ચાર લેવા માટે. તો પહેલા કપડા બદલી લઉં પછી તમને મળું ત્યાં બાય. તો કપડા બદલાઈને ગાઈસ આવી ગયો છું અત્યારે ખેતર આપણે ચાર લેવા માટે, બરોબર? અને ગાઈસ પવન જોવો તમે ખાલી ચેક કરો, ચો જોરદાર ગાઈસ પવન ચડ્યો વાવાઝોડું વંટોર સાથે, બરોબર? અને ગાઈસ આખો દિવસ માથું ફાડી નાખે એવી ગરમી હોય અને હાથ પડે એટલે મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હોય. તો અત્યારે ગાઈસ મસ્ત પહેલાં ચાર લઈ લઈએ પછી આપણે બીજો બધો વહીવટ કરવી, બરોબર? અને ગાઈસ હું તમને સનસેટ આજનો નહીં બતાવી શકું કેમ કે ગાઈસ આજ તો બહુ લેટ થઈ ગયું હોય. કેમ કે ગાઈસ વિરંગામમાં પરીક્ષા આપી જતો ને અહીં જ મોડો આવ્યો હું, તો સનસેટ બતાવવાનો મેન નહીં આવે ગાઈસ. જોડે દાદા ચાંદને ગાઈસ પહોંચ જતા એમના ઘરે પાછા. ખાલી વાદળું હોય એટલે જો. અને આ બાજુ ગાઈસ તમે ખાલી બંધ ચેક કરો, જો વાટી શું મોટું હોય ચોગન પાડ્યું હોય આખું ગાઈસ છે પેલા સુધી ચોગન પાડ્યું હોય મોટું હોય વાટી આખું ચહેરું જ વાટી નાખશે મને લાગે એવું. હવે થોડાક સમયમાં અઠવાડિયું આવશે ને વાટવા એટલે ગાઈસ બધું આખું ચહેરું વઢે જશે. નરો બંધ જ થયો, બીજું કશું હોય જ નહીં એની અંદર. અને અંદર ડાંગર નાખી કે નથી નાખી નહીં ખબર હતી ખેતર માલિકે. બીજું કોઈક ગાઈસ પેલું અમે ગાઈસ કોઈક ચાર લેવાનું લાગે. અત્યારે વિડીયો ઉતાર્યો તો ગાઈસ હેઠે બેસી જજો ગમે હોય કોક. હમણાં ઉપર આવે એટલે બતાવું તમને. જો ગાઈસ આ રહ્યું દેખાય તમને ચાર લેવાનું? જો હેઠે તરત બેસી ગયું. હા લે પકડ લે સાલો. જો ગાઈસ અહીંયા રહ્યું જોયો અહીં જો વાઢા વાંકા જો ઊભા થયા. તો જો ગાઈસ મસ્ત ચારનો પૂરો કમ્પ્લીટ કરી વાળો છે. હવે આને કમ્પ્લીટ કરીને બાઇક પર મેકીને ખસકાવી ગાડી સીધી ઘર બાજુ. તો ચલો
કન્ટિન્યુ. તો અત્યારે ગેસ તમારો ભાઈ ક્યારનો ગેસ છે ને ખેતરથી ચાલીને આવી ગયો ઘરે, અને ઘરે મસ્ત મજાનું જમી લીધું છે. તો બસ આજના વિડીયોનું આપણે હા ને અહીંયા એન્ડ કરી દઈએ. કેમ કે ગેસ આપણે હા ને સવારમાં જવાનું વહેલા પૌતલ વાળવા જવાનું તમને ખબર જશે. આપણે ગેસ આજથી જ વાંચવાનું ચાલુ કર્યું, બરાબર. તો બસ આજના વિડીયોનું આપણે આયોજન કર્યું છે. જો તમને આપણો વિડીયો ગમે તો આપણી યુટ્યુબ ચેનલ કરી દો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ, અને મળીએ બીજા વ્લોગમાં. ત્યાં બાય.